જય શ્રી કૃષ્ણ ગાઈસ। આજે આપણે પૌવા બટેટા બનાવવાના છે, એટલે એના માટે આપણે આદુ, મરચું, લીંબુ, ટમેટું, ડુંગળી એવું બધું નાખી અને ગ્રેવી કરી, બટેટું ને એવું નાખીને આવી રીતે ગ્રેવી કરી છે અને એને થોડીક વાર સાતળશું। સતળાઈ જાય પછી આપણે આવડા પૌવા નાખી દઈશું એની અંદર, એટલે આપણા પૌવા બટેટા સરસ મજાના તૈયાર થઈ જશે। જો આવી રીતે બધું નાખ્યું છે, આદુ, લીંબુ, લસણ, ડુંગળી, લીલું લસણ અત્યારે હોય એટલે ભરપેટ નાખ્યું છે લીલું લસણ ને એવું। પછી થોડુંક અમથું પાણી નાખી અને ગ્રેવી તૈયાર કરી છે, એટલે અમારા ઘરે બધાને પોચી ભાવે એટલે અમે પોચા પૌવા બટેટા બનાવી, છૂટા ન બનાવી। પછી એની અંદર આપણે ચાવડા પૌવાને પલાળ્યા હતા થોડીક વાર, ઈવડાઈ નાખી દેશું, પછી હલાવી નાખશું એટલે આપણા પૌવા બટેટા થઈ જશે રેડી। જો આવી રીતે પછી ધાણા ને મસાલા સિંગ ને સેવથી ગાર્નિશિંગ કરી નાખશું અને આંબલીની ચટણી સાથે ખાશું। તો ચાલો બધા